નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બાળ વિકાસના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો એપિસોડ નંબર 5 જોઈશું. અને પહેલાં આપણે ઓલરેડી 4 એપિસોડ જોઈ ગયા છીએ. એમાં આપણે 4 સિદ્ધાંતોની વાત કરેલી છે. તો એ વિડીયો હજી સુધી તમે નથી જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અત્યારે જ જઈને જોઈ શકો છો. તો અત્યારે આપણે મેડમ મારિયા મોન્ટેસરીનો પહેલાં પરિચય જોઈએ. તો મેડમ મારિયા મોન્ટેસરીનો જન્મ 31 ઓગસ્ટ 1870માં ઇટલીમાં થયો હતો. આપણે આખી તારીખ યાદ રાખવાની નથી, આપણે ખાલી સાલ જ યાદ રાખવાની છે. પરીક્ષામાં પૂછાશે તો ખાલી સાલ જ પૂછાશે. એટલે 1870. તેઓ ઇટલીની પ્રથમ મહિલા ડૉક્ટર હતી. બાળ શિક્ષણ ક્ષેત્રમાં તેમના યોગદાનને કારણે તેમને ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશનની સ્થાપિકા કહેવામાં આવે છે. એના પછી મોન્ટેસરીની વિચારધારા શું હતી એ જોઈએ. તો બાળકને શીખવવાનું નથી, પરંતુ તેને પોતે શીખવા દેવું છે. બાળક સ્વાભાવિક રીતે શીખવા ઈચ્છે છે. દરેક બાળકમાં અંતર્મુખી શક્તિ હોય છે. શિક્ષકનું કામ બાળકને માર્ગદર્શન આપવાનું છે, શાસન કરવાનું નથી. શિક્ષણમાં સ્વતંત્રતા, અનુભૂતિ અને આત્મનિયમ મહત્વના છે. એના પછી આપણે જોઈએ તો મેડમ મારિયા મોન્ટેસરીએ 4 બુકો લખેલી છે. એ બુકોના નામ પણ જોઈએ, આ મહત્વના છે અને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલી બુક હતી ધ મોન્ટેસરી મેથડ. બીજા નંબરની બુક છે ધ એબ્સોર્બેટ માઇન્ડ. ત્રીજા નંબરની બુક છે ડિસ્કવરી ઓફ ધ ચાઇલ્ડ. અને ચોથા નંબરની બુક છે ધ સિક્રેટ ઓફ ચાઇલ્ડહુડ. તો હવે આપણે એના એમસીક્યુ સોલ્વ કરીએ. તો પહેલો એમસીક્યુ છે, મેડમ મારિયા મોન્ટેસરી કયા દેશની વતની હતી? તો એનો સાચો જવાબ આવશે ઇટલી. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, મોન્ટેસરીએ સૌથી પહેલું શિક્ષણ કયા ક્ષેત્રમાં લીધું હતું? તો એનો સાચો જવાબ આવશે ચિકિત્સા પદ્ધતિ. એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. તો મોન્ટેસરી પદ્ધતિમાં બાળકને શું માનવામાં આવે છે? તો બાળકને સ્વયં પ્રેરિત વ્યક્તિ માનવામાં આવે છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક તરીકેની છે. એના પછીનો પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિનું મુખ્ય સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે સ્વયં કાર્ય કરીને શીખો. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો મોન્ટેસરી પદ્ધતિમાં તૈયાર વાતાવરણનો અર્થ શું છે? એટલે કે તૈયાર વાતાવરણ એનો અર્થ શું થાય છે? તો શિક્ષક દ્વારા તૈયાર કરેલું વાતાવરણ થાય છે. એના પછીનો સાતમો પ્રશ્ન છે કે મોન્ટેસરી પદ્ધતિમાં એટલે કે મોન્ટેસરી શિક્ષણમાં શૈક્ષણિક સામગ્રીને શું કહે છે? તો એ મોન્ટેસરી સામગ્રી કહે છે. એના પછીનો આઠમો પ્રશ્ન છે, મોન્ટેસરીએ પ્રથમ શાળા ક્યાં ખોલી હતી? તો એને પ્રથમ શાળા છે એ રોમમાં ખોલી હતી અને આ મોસ્ટ આઈએમપી છે. નવમો પ્રશ્ન છે, મોન્ટેસરીએ પ્રથમ શાળાનું નામ શું આપ્યું હતું? તો પ્રથમ શાળાનું નામ છે આ એમની લેંગ્વેજમાં છે, આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો ચાઇલ્ડ હાઉસ થશે. એના પછી 10મો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિ કયા પ્રકારના બાળકો સાથે પહેલા વિકાસ થઈ? તો વિકલાંગ બાળકો માટે પહેલા મોન્ટેસરી પદ્ધતિ આપવામાં આવી હતી. એના પછીનો 11મો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિમાં સૌથી વધુ ભાર કોના પર મૂકવામાં આવે છે? તો એ સ્વ અનુભવ પર મૂકવામાં આવે છે. એના પછીનો 12મો પ્રશ્ન છે, સેન્સિટિવ પીરિયડ્સનો વિચાર કોણે આપ્યો? તો એ મોન્ટેસરીએ આપ્યો છે. એના પછી 13મો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે? તો એ વ્યક્તિત્વ વિકાસનું છે. એના પછીનો 14મો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિમાં ફ્રીડમ વિથિન લિમિટ્સનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે નિયમો હેઠળ સ્વતંત્રતા. એના પછી 15મો પ્રશ્ન છે કે મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકને શું કહેવામાં આવે છે? તો મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકને ગાઈડ કહેવામાં આવે છે. એના પછીનો 16મો પ્રશ્ન છે કે મોન્ટેસરી પદ્ધતિમાં શિસ્ત કેવી રીતે વિકસે છે? તો શિસ્ત છે એ સ્વનિયંત્રણથી વિકસે છે. એના પછીનો 17મો પ્રશ્ન છે કે મોન્ટેસરી પદ્ધતિ કયા વર્ષમાં શરૂ થઈ? તો એ 1907માં શરૂ થઈ છે. આ પણ તમારે યાદ રાખવા જેવું છે. એના પછીનો 18મો પ્રશ્ન છે, મોન્ટેસરીના મત મુજબ શીખવાનું શું છે? તો એ વિકલ્પ નંબર બી સાચો આવશે, બાળકના આંતરિક ઉદ્દીપનનું પરિણામ છે. એના પછીનો 19મો પ્રશ્ન છે કે ધ એબ્સોર્બેન્ટ માઇન્ડ પુસ્તક કોણે લખ્યું છે? તો આપણે ઉપર 4 પુસ્તકો જોઈ હતી, એમાં એક આ પુસ્તક હતી, મોન્ટેસરીએ લખેલી છે. એના પછી 20મો પ્રશ્ન જોઈએ, મોન્ટેસરી પદ્ધતિમાં બાળકોને શું કરવા દેવામાં આવે છે? તો બાળકોને પોતાની પસંદગીનું કાર્ય કરવા દેવામાં આવે છે. એના પછીનો 21મો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિમાં કયા પ્રકારની સ્પર્ધા નથી? તો ગુણ આધારિત સ્પર્ધા નથી, એમાં ગુણાંકન કરવામાં આવતું નથી. એના પછી 22મો પ્રશ્ન છે, મોન્ટેસરીએ કયા વયના બાળકો પર વધુ અભ્યાસ કર્યો હતો? તો 0 થી 6 વર્ષના બાળકો પર વધારે અભ્યાસ કરેલો છે. 23મો પ્રશ્ન છે, મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તો સતત અવલોકન દ્વારા થાય છે. એના પછી 24મો પ્રશ્ન છે કે મોન્ટેસરી શિક્ષણનું ધ્યેય શું છે?
તો સ્વતંત્ર અને જવાબદાર વ્યક્તિ બનાવવી એ એનું ધ્યેય છે. એના પછી 25મો પ્રશ્ન જોઈએ તો મોન્ટેસરી પદ્ધતિ આજકાલ ક્યાં વ્યાપક છે? તો સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. તો મિત્રો અહીંયા આ પદ્ધતિ પૂરી થાય છે. આના પછીના વિડીયોમાં આપણે આના પછીની પદ્ધતિ છે એ લઈને આવીશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.